ऐतिहासिक अमृत वावना पुनर्जीवनના અભિયાનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને કાઉન્સિલર નિધિબેન પટેલ પણ જોડાયા હતા। વડોદરાના પ્રતાપનગર દંતેશ્વર વિસ્તારમાં નવગ્રહ મંદિર નજીક આવેલી 135 વર્ષ જૂની ઐતિહાસિક અમૃત વાવ ખાતે ચાલી રહેલા સ્વચ્છતા અને પુનર્જીવન અભિયાનમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા વોર્ડ નંબર 13ની કાઉન્સિલર નિધિબેન પટેલ જોડાયા હતા। બંને જનપ્રતિનિધિઓએ રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકો સાથે ખભે ખભા મિલાવીને શ્રમદાન કર્યું હતું અને યુવાનોના ભગીરથ કાર્યની સરાહના કરી હતી। આ ઐતિહાસિક વાવનું નિર્માણ ઈસવીસન 1992માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આરોગ્ય લાભ અને દીર્ઘાયુષ્યની શુભેચ્છા સ્વરૂપે ગોવિંદરાવ વિષ્ણુદેવ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું। લગભગ 7 માળ ઊંડી આ વાવ વર્ષોથી કચરો અને મલબો ભરાવાને કારણે બેહાલ સ્થિતિમાં હતી। ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 અઠવાડિયાથી સતત ચલાવવામાં આવી રહેલા અભિયાન પ્રતાપે વાવના 5 માળ સુધીની સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે અને પાણીનું સ્તર દેખાવા લાગ્યું છે। ચોમાસા પહેલા બાકીના 2 માળનો મલબો હટાવી સ્ટ્રક્ચરલ રિપેરિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશનનું વિઝન સમગ્ર દેશમાં 108 પ્રાચીન મંદિરો અને જળ સ્ત્રોતોનું પુનઃસ્થાપન કરવાનું છે, જેના ભાગરૂપે પંચમહાલના 5 ખોબલા ગામે 750 વર્ષ જૂના મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કાર્ય પણ પૂર્ણ કરાયું છે। સંસ્થાએ આ અભિયાનમાં પ્રોત્સાહન પૂરું પાડવા બદલ સાંસદ અને કાઉન્સિલરોનો આભાર વ્યક્ત કર્યો હતો। गाइज आज प्रतापनगर एरिया के पास नवग्रह मंदिर में यहाँ पे 1892 से जो स्टेपवेल जिसको बोलते हैं अमृत वाव, यहाँ पे कंस्ट्रक्शन जो हुआ था उसके इतने सालों के बाद रामदूत रिस्टोर्स फाउंडेशन के साथ इतने सारे वॉलंटियर्स जो जुड़ गए हैं। आज 7th वीक है और 7th वीक की एक और स्पेशलिटी खास बात ये है कि हमारे साथ माननीय हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री डॉक्टर हेमांग भाई जोशी हमारे साथ जुड़े हैं एक वॉलंटियर के रूप में और हमारे साथ है। बस हम सब चाहेंगे कि वो 2 शब्द इसके लिए कहे। રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન દ્વારા જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે છેલ્લા 7 અઠવાડિયાથી અથાગ મહેનત કરી અને અહીંયા ઘણા બધા પ્રોફેશનલ્સ જે પોતે માસ્ટર્સ બેચલર્સ કરેલા, ઘણાના વ્યવસાય હોય છે, ઘણા પોતે સારી જગ્યાએ જોબ કરી રહ્યા છે, ઘણા ભણી રહ્યા છે અને ઘણા તો સ્કૂલમાં ભણી રહ્યા છે। એવા લોકો એટલે બાળકથી લઈને વડીલ સુધી તમામ લોકો એક વોલન્ટિયર થઈ અને રામદૂતની સેના બની અને જે પ્રકારે આ સફાઈ કામ એમણે શરૂ કર્યું છે, આ માત્ર હેરિટેજ વાવની સફાઈ નથી પરંતુ આપણી ભારતીય અને સનાતન સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ એ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશન કર્યું છે। એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે અભિનંદન આપીએ અને જે પ્રકારનું આ સુંદર કાર્ય કરી રહ્યા છે એ કાર્યથી પ્રેરાઈને આજે હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને મને આજે એવી પ્રેરણા થાય છે કે જેટલા રવિવાર હું વડોદરામાં ઉપલબ્ધ થઈશ એટલા રવિવાર રામદૂત ફાઉન્ડેશનના આ કાર્યમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાઈશ। એ આજે હું એક કમિટમેન્ટ આપી અને અહીંથી જાઉં છું અને આપના માધ્યમથી વડોદરાના તમામ એવા યુવાનો કે જેમને કશું સમાજ માટે સારું કરવું છે એમને હું વિનંતી કરું છું કે રામદૂત રિસ્ટોર્સ ફાઉન્ડેશન સાથે જોડાઓ, એમના કામ સાથે જોડાઓ અને આ નિસ્વાર્થ ભાવે કરેલા કામનો જે આનંદ તમને થશે ને એવો આનંદ તમને ક્યાંય પણ નહીં આવે। ધન્યવાદ। भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे।